કેટલી જગ્યાએ સોસાયટી લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયું. અરવલ્લીની પેલેટ ચોકડીના રસ્તો પાણીમાં સમાઈ ગયો છે. રસ્તા વચ્ચે આવેલું ડિવાઈડર પાણીની વચ્ચે વાહન ચાલકોની નીકળી રહ્યા છે. જો પાણી વાહનમાં ઘૂસ્યું તો વાહનોને ધક્કા મારવા નક્કી છે. કેટલી જગ્યાએ વાહન ચાલકોને ધક્કો પડ્યો. અગ્રસ્ત નસીબે કેટલાક વાહનો પરંતુ એ ચાલકોને હવે एग्जाम की बात टॉपी दे જે વાહનો બંધ પડી ગયા તેને ધક્કો મારીને લોકો ગેરેજ સુધી લઈ ગયા. અરવલ્લીના માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગલીઓમાંથી ધસમસતા પાણી વહી રહ્યા છે. મેઘરજમાં પીકર્સમાં જ વરસાદ आज कौन सा पेपर है दर्शक बताविश के मेघरज स्कूल ही नहीं आऊंगी मैं चारी बार क्या आप જોઈ શકો છો ગાડી પર તમે સર અડધા કલાકમાં પાણી નીકળી જાય છે. चलो भाई चलो और મોટું શેર નથી આપણું. अरे काम फोन में चांदी चार्ज करने रख रहे थे और फिर कब घर पे मस्त मूवी देखूंगी मोबाइल में कोरियन ड्रामा और फिर आर में जाऊँ और फिर मस्त लेट आर में उठूंगी बल्ले बल्ले हीरानगर के चप्पा से बजी अच्छा चौमिन डाली दे को अभी बताती हूँ भाभी ठंडी है थोड़ी कैसे उठाओ एरा पानी હવે જુઓ મોઢેરા રોડના દ્રશ્યો. મોઢેરા રોડ હાઈવે પાણીમાં ગરકાવ મોઢેરા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા. મુખ્ય હાઈવે પર પાણી ભરાતા અસર. બીજી તરફ મુખ્ય હાઈવે વરસાદમાં જાય છે. उठ रही स्कूल की तरफ जो तेरे को पता नहीं चलता મોકળ દાવાઓની ગોળી ગોળી आ जा रही મહેસાણાના માર્ગો થયા જળબંબાકાર. રસ્તે રસ્તે પાણી. मेरा अच्छे लगे तो लाइक 2000 कर देना મહેસાણા बाय बाय।